સો પંચ નમોકારો સર્વપાવપણાસ મંગલાનંચ સવ્યેસી પરમા અવૈ મંગલમ. નવપદના અવળીના દિવસોમાં નવપદના ઓળીના દિવસોમાં પરમાત્માના ગુણો ગાવા માટે જુદા જુદા દિવસે જુદા જુદા પદની આરાધના કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે અયન પદની આરાધના, બીજા દિવસે સિદ્ધ પદની આરાધના. એ બંને પરમાત્માના પદો છે. એક ભગવાન ચાર કર્મ વિનાના અને ચાર કર્મ વાળા છે. બીજા ભગવાન આઠે કર્મ વિનાના, જે શરીર વગરના, આઠ કર્મ વગરના થઈને મોક્ષે ગયા છે, સંપૂર્ણ શુદ્ધ આત્મા છે, જે ફરી ક્યારેય જન્મ લેવાના નથી, સંસારમાં આવવાના નથી. એનું નામ સિદ્ધ પરમાત્મા. એ સિદ્ધ પરમાત્મા અનાદિકાલી હતા સંસારમાં, પણ કર્મ ખપાવી અને મોક્ષે ગયા એટલે સિદ્ધ થયા. એ ભગવંતને અહીં મોક્ષ સુધીનો માર્ગ બતાવવાનું કામ કરનારા અરિયલ પરમાત્મા. અરિયલ પરમાત્માને હજુ ચાર કર્મ બાકી છે, અઘાતી કર્મો. પણ ઘાતી કર્મો તોડ્યા બાદ કેવનાન પામે ત્યારે તીર્થંકર નામ કર્મો ઉદય થવાથી એટલો બધો પુણ્ય પ્રગટ થાય છે કે સમોસર મંડાય, કોડાકોડી દેવો આવે અને એની વાણી 35 ગુણથી ભરેલી હોય. એ લોકોને જલ્દી ઉપકાર કરનારી બને, લોકોના હૈયામાં વસી જાય. એટલે અરિયલ ભગવંતો ભલે ચાર કર્મો વાળા છે તો પણ મોક્ષી જવાનો માર્ગ બતાવનાર હોવાથી એને પહેલા પદમાં મૂકવામાં આવ્યા છે, ઉપકાર કરનારા તરીકે. આ યંત અને સિદ્ધ એ બે જાતના દેવ છે. એ બંને દેવ તત્વની વાત આપણે થોડી ગઈકાલે કરી. હોળીના 9 દિવસોમાં ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસે, આ 3 દિવસોમાં ગુરુપદની આરાધના છે. એ ગુરુના 3 ભેદો છે: આચાર્ય, ઉપાધ્યાય અને સાધક. જેણે આ સંસારનો સર્વથા ત્યાગ કરી દીક્ષા લીધી છે, 5 મહાવ્રત ધારણ કર્યા છે અને આત્માને સંસારથી પર બનાવ્યો છે, એ મહાત્માને પહેલામાં પહેલું સાધુપણું જીવનમાં આવે. સાધના કરે એનું નામ સાધુ. એમના બીજું નામ મુનિ છે. મુનિ મૌન રહે, પૌત્રિક ભાવમાં જે ના જોડાય, આત્માના ગુણોમાં જ રચ્યા પચ્યા રહે, એનું નામ મુનિ. એ મુનિ મહાત્મા સંસારમાંથી દીક્ષા લઈને 5 મહાવ્રત ધારણ કરે. નાના મોટા કોઈ જીવને મારે હણવા નહીં. અપરાધી કે અનપરાધી કોઈ જીવને મારવા નહીં. સૂક્ષ્મ સ્થૂળ બંને પ્રકારના જીવોની હિંસા કરવી નહીં. નાનું કે મોટું કોઈ જાતનું જૂઠું બોલવું નહીં. એક દાંત ખોતરાવી સળી જેવી બિનકીમતી વસ્તુ પણ એના માલિકને પૂછ્યા વગર લેવી નહીં. સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાળવું. સ્ત્રી હોય તો પુરુષને સ્પર્શ સુદ્ધા પણ નહીં કરવાનો, અને પુરુષ હોય સ્ત્રીને ભોગની વાતો બાજુમાં પણ સ્પર્શ સુદ્ધા પણ નહીં કરવાનો. આવું અખંડ બ્રહ્મચર્ય પાળવાનું. અને એક પણ પૈસો પાસે મૂડી રાખવાનો નહીં, એટલે અપરિગ્રહ. એમ 5 મહાવ્રત ધારણ કરે અને સંસાર છોડી સાધુ થાય. એ સૌથી પહેલું ગુરુપદ આવે. હવે એમાં ભણી ગણીને વિકાસ કરે અને જૈન શાસ્ત્રોમાં કહેલા આગમ સૂત્રો, એના ઉપર લખાયેલા ગ્રંથો, એનો અભ્યાસ કરી એમાં પારંગત થાય અને બીજાને પણ ભણાવી શકે એવું કામ કરે ત્યારે એને ઉપાધ્યાય પદ આપવામાં આવે. એટલે આચાર્ય સાધુ કરતા ઊંચું પદ ઉપાધ્યાય. ઉપ એટલે પાસે, અધ્યાય એટલે ભણવું. ઉપ અને અધ્યાય એ ભેગું મળીને ઉપાધ્યાય. એટલે
ગુરુની પાસે જે ભણે એ ભણાવવાનું કામ કરવાની શક્તિવાળા ગુરુજી એનું નામ ઉપાધ્યાય પદ. અને એમાં પણ ભણાવતા ભણાવતા જ્યારે વધારે વિકાસ પામે અને થોડું બોડીનો પણ પ્રભાવ હોય, થોડો સ્વભાવ પણ સમાજને અનુકૂળ હોય અને સમાજનું સંચાલન કરી શકે, બધાને ધર્મના માર્ગમાં જોડી શકે એવી કુશળતાવાળી બુદ્ધિ હોય તો સંઘ ભેગો થઈને એમના આચાર્ય પદેની એ સંઘના નાયક તરીકેની એ પેલું જીવનમાં આવે સાધુપણામાંથી ઉપાધ્યાય અને ઉપાધ્યાયમાંથી વિકસિત અવસ્થા એ આચાર્ય. આ ત્રણેય ગુરુ પદ કહેવાય. ગુરુ શબ્દનો અર્થ ગુણાતિ હિતમ, જે આત્માનું હિત સમજાવે, આત્માનું હિત કહે, આત્માનું હિત આપણા હૃદયમાં ઉતારે એવી વાણી બોલે કે આપણને આત્માના હિત દોરી જાય, એનું નામ ગુરુ. ગુરુ શબ્દ ગૃહ ધાતુ પરથી બને. ગૃહ એટલે બોલવું, આત્માનું હિતકારી તત્વ સમજાવે, બોલે, કહે, એનું નામ ગુરુ. એટલે ગુરુ પદમાં ત્રણ તત્વ: આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એમાં ઉત્પન્ન થવામાં ક્રમાવો, પેલું સાધુ પણ ઉત્પન્ન થાય, પછી ઉપાધ્યાય પણ આવે અને પછી આચાર્ય પણ આવે. પણ વિકાસની દ્રષ્ટિએ વધારે વિકસિત ઊંચા ગુંઠાણાવાળા આચાર્ય કહેવાય. આચાર્યથી ઓછા ગુણવાળા ઉપાધ્યાય અને ઉપાધ્યાયથી ઓછા ગુણવાળા સાધુ. આ રીતે આ ત્રણેય ગુરુ પદમાં આવે. એ ત્રણેય સ્થાનમાં રહેલા આત્માઓ વૈરાગી હોય પણ વિતરાગ ના હોય, સંપૂર્ણ રાગને ત્યજી દીધા હોય એવા વિતરાગ અવસ્થા મેળવવા માટે વૈરાગી હોય અને એ તરફ આગળ વધતા હોય. એટલે એમનું સ્થાન બીજું મૂક્યું, વૈરાગી. અને અરિહંતને સીધે વિતરાગી, જેના રાગ અને દ્વેષ બિલકુલ ચાલ્યા ગયા છે એવા પદોમાં દેવ તત્વ આવ્યું. અને જે રાગ દ્વેષને કાઢી રહ્યા છે, દૂર કરી રહ્યા છે, એ ગુરુપદમાં આવ્યા. એ ત્રણેય ગુરુપદમાં જે સૌથી વધારે વિકસિત અવસ્થાવાળા એ આચાર્ય. એમના 36 ગુણો. કેટલા ગુણો? 36. પાંચે પરમેશ્વરના ગુણો ભેગા કરીએ 108 થાય. હરિ ભગવાનના 12, શિવ ભગવાનના 8, આચાર્ય મહારાજના 36, ઉપાધ્યાય મહારાજના 25 અને સાધુના 27. આ નૌકરવાળીના પારા 108 જે રાખવામાં આવે છે એ પાંચ પરમેશ્વરીના 108 ગુણોને યાદ કરવાના કારણે. પાંચે પરમેશ્વરના 108 ગુણો છે. હવે ગુણો આપણે યાદ ના હોય એટલે ગુણો જેમાં ભરેલા છે એવા ગુણીને યાદ કરીએ છીએ. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ. એ ગુણને સ્મરણ કરવાના છે પણ ગુણો યાદ નથી. એ ગુણો જેમાં ભરેલા છે એવા ગુણીનું આપણે વારંવાર સ્મરણ કરી અને માળા ગણીએ છીએ. અને માળાના 108 પારાની પાછળ પરમેશ્વરીના 108 ગુણો હોવાનું કારણ છે. એટલે આટલા મણકા ગોઠવવામાં આવ્યા. હવે એમાં ગઈકાલે હરિ ભગવાનના 12 અને શિવ ભગવાનના 8 ગુણો સમજાયા હતા. આજે આપણે આચાર્ય પદના 36 ગુણો સમજાવું છું. યાદ રહે અથવા ના રહે પણ પંચીદીય સૂત્રમાં 36 ગુણો જે ગણવામાં આવ્યા છે એ આચાર્ય મહારાજના 36 ગુણો છે. પંચીદીય સૂત્રમાં આ 36 ગુણોનું વર્ણન છે. 36માં 18 ગુણો એમના એવા છે કે સારી સારી વસ્તુને જીવનમાં લાવવા, અને બીજા 18 ગુણ એવા છે કે ખરાબ ખરાબ વસ્તુને જીવનમાંથી તજવા. ખ્યાલ? જેમ આપણી કુટેવોને તજીએ એ પણ એક ગુણ કહેવાય, અને સારી ટેવ પાડીએ કે આદરીએ એને પણ એક ગુણ કહેવાય. જેમ કોઈ બીડી પીધો માણસ હોય અને બીડી છોડી દે તો પણ એક ગુણમાં આવ્યો કહેવાય. દારૂડીઓ માણસો દારૂ છોડી દે એને પણ એક ગુણમાં આવ્યો કહેવાય. અને સારી ટેવ પડે વ્યાખ્યાનમાં ન આવતો એનું વ્યાખ્યાનમાં આવતો થઈ જાય એ પણ એક ગુણ કહેવાય. પણ વ્યાખ્યાનમાં આવતો થયો એ આદરવાળું ગુણ કહેવાય, સ્વીકાર્યું. અને બીડી પીવાનું બંધ કર્યું
એ ત્યાગરૂપ ગુણ કહેવાય. એ છત્રીમાં 18 ગુણો ત્યાગરૂપ છે અને 18 ગુણો સ્વીકારરૂપ છે. એ પંચેન્દ્રિય સૂત્રની 2 ગાથા છે, જો યાદ હોય તો. એમાં પહેલી ગાથામાં 18 ગુણો તજવારૂપ છે અને બીજી ગાથામાં 18 ગુણો સ્વીકારરૂપ છે. હવે આપણે અર્થ કરો. પંચેન્દ્રિય સંવરનો, 5 ઇન્દ્રિયના વિષયને રોકનાર. આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. ગુજરાતી શબ્દો આ કહેવાય. સંસ્કૃત ભાષામાં ચક્ષુરેન્દ્રિય, શ્રોતેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો છે. એ 5 ઇન્દ્રિયોના 23 વિષય છે. કેટલા? એને ભોગવવામાં ઇન્દ્રિયો લઈ છે. જેમાં આંખના વિષયમાં રૂપ આવે. આંખથી શું દેખાય? રૂપ દેખાય. રસ, ગંધ, સ્પર્શ એ કશું ના જાય. હવે રૂપના 5 ભેદ છે: કાળું, ધોળું, નીલું, પીળું ને લાલ. એટલે આંખથી 5 જાતનું રૂપ જોઈ શકાય અને જીવ રાજી થઈ શકે. એટલે 5 એના વિષય કહેવાય. એવી રીતે શ્રોતેન્દ્રિય જે છે એની શબ્દ સંભાળ. એટલે શબ્દ સાંભળી જીવ આનંદિત થાય, એમાં મુક્ત પણ બને. એટલે ઇન્દ્રિયનો વિષય કહેવાય. એના 3 ભેદ: સચ્ચી, અચ્છી અને મિશ્ર. કોઈ વક્તા બોલે એટલે જીવ બોલે તો સચ્ચી, અને વાજુ વાગે તો અચ્છી કહેવાય. અને વાજુ વાગતું ભેગું આપણે ગાતા હોઈએ તો જીવને કુદરત બેનો શબ્દ ભેગો થયો એટલે મિશ્ર કહેવાય. આપણે એકવાર કોઈ વ્યક્તિ ગાય ગમી જાય, એ સચ્ચી શબ્દ ઉપર પ્રીતિ થઈ જાય. કોઈવાર બહુ વાજા વાગતા હોય એના સંગીતમાં પ્રેમ થઈ જાય, અને કોઈવાર બે ભેગો એમાં પ્રેમ થઈ જાય. એટલે સચ્ચી, અચિત અને મિશ્ર એમ 3 પ્રકારનો શબ્દ શ્રોતેન્દ્રિયનો વિષય કહેવાય. ત્યાર પછી આ ઘ્રાણેન્દ્રિય, એના વિશે 2: એક ચક્ષુરેન્દ્રિય, એક આપણે સુગંધ અને બીજી દુર્ગંધ. નાકથી ગંધનું જ્ઞાન થાય, બીજી કોઈ વિષયનું જ્ઞાન ના થાય. એટલે ગંધનું જે જ્ઞાન, એમાં સારી ગંધ થાય, જીવને આસક્તિ થાય. ખરાબ ગંધ હોય તો ઉદ્વેગ થાય. આ મોહના ભાવની ઉત્પત્તિ થાય. એટલે ઘ્રાણેન્દ્રિયના વિષય 2. એ રસનેન્દ્રિય, એના વિશે 5. આ જીભ જ્યારે ખાવાનું ખાઈએ અને ચાખીએ ને, તો ખાટું, તીખું, કડવું, મીઠું, આવા 5 વિષય: તીક્ત, કટુ, કસાય, આમ્લ અને મધુર. ખ્યાલ? તીખું, કડવું, તુરું, ખાટું ને મીઠું. આ 5 રસનેન્દ્રિયના વિષય કહેવાય. અને સ્પર્શેન્દ્રિય છે એના વિશે 8. સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ જાણી શકાય. હવે સ્પર્શમાં ઠંડો પણ હોય, ગરમ પણ હોય. એટલે શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, ચીકણો અને લુખો, મૃદુ અને કર્કશ, કોમળ અને કર્કશ, અને ગુરુ અને લઘુ. એમ કુલ 8 જાતના શાસ્ત્રમાં સ્પર્શ આવે. ફરી ગુરુ: શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કર્કશ અને ગુરુ અને લઘુ. એ બધા ભેગા થઈ 23 વિષય થશે. બોલો. 8 સ્પર્શેન્દ્રિયના, 5 રસનેન્દ્રિયના, સરળ કરજો. 13 ને 2 ઘ્રાણેન્દ્રિયના, 15 અને 5 આંખના, 20 ને 3 શ્રોતેન્દ્રિયના. આ 23 વિષય કહેવાય. 5 અનુકૂળ આ વિષય મળે તો રાજી રાજી થઈ જાય. દૂધપાક પૂરી ખાવા મળે, બરોબર, એ શિખર પૂરી ખાવા મળે રાજી રાજી થઈ જાય. કાલે મળેલું ને. અને સૂકો રોટલો ખાવા મળે તો જીવ થોડો નારાજ થઈ જાય. એટલે ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષ આ જીવને થાય. એ 5 ઇન્દ્રિયના વિષય કહેવાય. અને આચાર્ય મહારાજ આ 5 ઇન્દ્રિયના વિષયની જીતના પંચેન્દ્રિય સંવરનો. પંચ ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, એના 23 વિષય,
એને સંવરણ રોકનારા, એટલે એમાં આસક્ત નહીં બનનારા. મનગમતું મળે તો રાજી ના થાય, અણગમતું મળે તો નાખુશ ના થાય, એવા એમનામાં ગુણો છે. એટલે 5 ગુણા. એની પછી ત નવ વિય બંબચેર બુદ્ધિ ધર્મ, 9 પ્રકારની બ્રહ્મચર્યની જે વાત એને ધારણ કરનાર. આપણું શરીરનું બ્રહ્મચર્ય બરાબર ટકે અને જરાય વિકારી ભાવ જાગે નહીં. એટલે શાસ્ત્રોમાં 9 જાતની વાડ આવે છે. જેમ ખેતરમાં ઉગેલું અનાજ હોય એને કાંટાની વાડ કરી હોય તો વાડથી અંદરનું ધાન્ય સુરક્ષિત રહે, બહારના પશુ અંદર આવે નહીં અને અનાજ ખાય નહીં. એવી રીતે આપણા જીવનમાં બ્રહ્મચર્યનો ગુણ આવ્યો હોય તો એ ભાગી ન જાય અને એમાંથી અપવાદ ન સેવીએ. એટલે 9 વાડ બતાવવામાં આવી છે કે સ્ત્રી જે આસન પર બેઠી હોય એ આસન પર સ્ત્રી ઉઠી જાય પછી પણ 2 ઘડી સુધી પુરુષે બેસવું નહીં, અને પુરુષ બેઠો હોય ને ઉઠી જાય તો પણ એ આસન પર સ્ત્રીએ 2 ઘડી બેસવું નહીં. એમના શરીરમાંથી ખરેલા પુત્રો ત્યાં પડ્યા હોય એ પુત્રો વિચારતીને સ્પર્શ કરે તો વિકારી ભાવ આવવાનો સંભવ છે. ખ્યાલ આવ્યો? આટલી બધી લાંબી દ્રષ્ટિ દોડાઈને મહાપુરુષોએ કીધું છે સ્ત્રી બેઠી હોય ઉઠી જાય ત્યાં પુરુષે 2 ઘડી બેસવું, પુરુષ બેઠો હોય ઉઠી જાય તે સ્થાન ઉપર સ્ત્રીએ 2 ઘડી નહીં બેસવું. એ જાતની વાડ છે. એના અણુઓ આપણા શરીરમાં પ્રવેશ કરે તો આપણે વિકારી ભાવ ઉત્પન્ન થાય. એટલે શરીરમાંથી ખરેલા ગુંદરો એ હવામાનનો હોય છે, આપણને સ્પર્શે. આપણે કેવડી નથી એટલે પરમાણુને જોઈ નથી શકતા, પણ શરીરમાંથી સમયે સમયે પૂર્ણકરણ થયા જ કરે છે ગુંદરો. એટલે આવી વાડ છે. એવી રીતે શરીરને બહુ ટાટીપ કરવી નહીં, બહુ સ્વભાવવાળું કરવું નહીં. કે બહુ સ્વભાવવાળું કરીએ તો લોકોની દ્રષ્ટિ આપણા શરીર પર ખેંચાય, એમાંથી ક્યારેક પતન થવાનો પરિણામ આવે. એનો જેવું બી ખરાબ રાખવું એ નથી, પણ બહુ ટાટીપમાં સમય નહીં વિતાવવો, એ ઘણો શૃંગાર શોભા નહીં કરવો. આપણે ભાર છે. ખ્યાલ? એવી રીતે જે સ્ત્રી પુરુષ કપલ સૂતું હોય તો એના દૃશ્ય ક્યારેય પણ બારીમાંથી કે બીજા કોઈ બારણા દ્વારા જોવા જવું નહીં, કારણ કે એમાં જોઈને આપણને વિકારી ભાવ ઉત્પન્ન થાય. એટલે આવા બધા શાસ્ત્રોમાં 9 પ્રકાર બતાવે છે. કેટલા? 9. એટલે બ્રહ્મચર્ય આપણું સદ્ધર રહે, વિકારી ભાવ જાગે નહીં. એટલે આવા 9 પ્રકારના બ્રહ્મચર્યની વાત પાડી. બહુ મીઠા અને સ્વાદવાળા ખોરાક બહુ ખાવાની, અને લુખો ખોરાક પણ માત્રામાં વધારે ન ખાઓ. પેટની ભૂખ હોય એના કરતાં પણ સ્વાદિષ્ટ બનાવ્યું હોય એ લોઢું ખાઈ લઈએ તો જીવમાં વિકારી ભાવ જાગે. આવી વાળો આવે છે શાસ્ત્રમાં. એ 9 વાડને મહાપુરુષો પાળનારા હોય છે. એ 9 ગુણ એ લીધા. 5 ને 9 બોલો 14 છે ને. પંચેન્દ્રિય સંબરનો ત નવ વિય બંબચેર બુદ્ધિ ધર્મ. એ 14 વિય કસાય મૂકો, 4 કસાયથી મુકાય. ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લોભ ના કરે. કદાચ ક્રોધ થાય એવા પ્રસંગ આવે તો મુનિ મહારાજ એમનો આ સ્વભાવ છે ખમી ખાવ. બધા મુનિ કદાચ નાય ખમતા હોય પણ મુનિપણાનો આ ગુણ છે. ખમી ખાવું પણ ક્રોધ નહીં કરવો. માન એટલે અભિમાન નહીં કરવું. માયા કપટ, હૈયામાં જુદું ઓઠે જુદું બોલવું, આવી કપટ વૃત્તિ નહીં રાખવી. અને લોભ એટલે આસક્તિ, મમતા, મારાપણાનો પરિણામ, આ મારું, આ મારું, આ મારું, આવી મમતા નહીં રાખવી. આવા 4 ગુણો. એટલે સાધુ સંતો પ્રાય કરીને કોઈના ઉપર ગુસ્સો ના કરે, અભિમાન ના કરે, માયા કપટ ના કરે, અને કોઈ પણ વસ્તુની આસક્તિ ના રાખે. કેટલા ગુણ થયા? 5, 9 અને 4. 5 ને 9 14 ને 4. આ 2 ગુણ પેલી ગાથામાં એવા ગણાવવામાં આવ્યા કે તજવાળું છોડવા, 5 ઇન્દ્રિયના વિષયને છોડવા,
નવ પ્રકારનું આપણા બ્રહ્મચર્યમાં ક્ષતિ આવે એ કુટેવોને છોડી દીધી અને આ છેલ્લા કસાય પણ ચાર છોડી દીધા. એને છોડવાનું ગુણ કીધું નિવૃત્તિ. એટલે ચોથું પર લખ્યું ય 18 ગુણે સંયુક્ત. આવા 18 ગુણોથી ભરેલા મારા ગુરુ છે હોજો. એટલે આપણે એવા ગુરુને ઈચ્છીએ છીએ કે જે ગુરુ આવા 18 ગુણોથી યુક્ત, જેના જીવનમાં આવા 18 ગુણો વણાયેલા હોય. પણ આ 18 ગુણો કેવા છે? દોષોના ત્યાગ. બોલો, દોષોના ત્યાગ. જીવનમાંથી દોષોને દૂર કરવા એ પણ એક ગુણ છે. જે બીડી પીતા હોય બીડી બંધ કરીએ, દારૂ પીતા હોય દારૂ બંધ કરીએ, પરસ્ત્રી સેવન કરતા હોય એનો ત્યાગ કરીએ, એ પણ એક ગુણ કહેવાય ને. એની જેમ આ વિષય વિકારોને તજવા છોડવા એ રૂપે 18 ગુણ સમજાય. હવે બીજી ગાથામાં જે 18 ગુણ આવે છે એ અંદર સ્વીકારવા શું આવે છે? એમાં ખ્યાલ પંચ મહાવય જુતો, 5 મહાવ્રતથી યુક્ત. કોઈ નાના મોટા જીવને હરવા નહીં, નાનું કે મોટું કોઈ જાતનું જૂઠું બોલવું નહીં, નાની કે મોટી વસ્તુને એના માલિકને પૂછ્યા વગર હાથ લગાડવો નહીં, ચોરી કરવી અને પરસ્ત્રી કે સ્વસ્ત્રી એનો વ્યવહાર કરવો નહીં. એટલે બ્રહ્મચર્ય પાળવું. અને એક પણ પૈસો પાસે રાખવો નહીં, બીજાને પાસે રાખીને મમતા રાખવી નહીં. પૈસા પોતાના હોય તો પોતાની મમતા થઈ જાય, સારું પણ આમાં સારું ના લાગે એટલે બીજાને ઘરે રાખીએ. પણ પૈસા આપણા માલિકે આપી એ જાતનું પણ નહીં રાખવું. એ પાંચે મહાવ્રત કહેવાય. પછી બોલું, આપણે શ્રાવક લઈએ તો સ્થૂળ પ્રાણાદિપા શબ્દ આવે. કયો શબ્દ આવે? એને સર્વથા શબ્દ આવે. એટલે જ્યારે પક્ષી સૂત્ર બોલતા હોય મહારાજજી ત્યારે ખાસ આવો શબ્દ આવે. સબ્બાઓ પાણાઈ વાયાઓ વિરમણ સર્વથા પ્રાણાદિપાથી વિરમણ સર્વથા દુષાવાથી વિરમણ સર્વથા અદત્તાદાનથી વિરમણ. એટલે નાની કે મોટી કોઈ ચીજ નહીં લેવાની. શ્રાવક આવું પાળી શકતો નથી. શ્રાવકને માટે અનુવ્રત હોય તો 5 મહાવ્રત પાળવા એ પણ આચાર્ય મહારાજના ગુણ કહેવા. ત્યારબાદ પંચ વિહાયાર પાલન સમર્થ, 5 પ્રકારના આચાર પાળવામાં સમર્થ. સવાર સાંજ જ્યારે જુઓ ત્યારે જ્ઞાન ભણતા હોય અથવા ભણાવતા હોય એટલે જ્ઞાનાચાર. બરોબર. બીજું દર્શનાચાર, ત્રીજો ચારિત્રાચાર, ચોથો તપાચાર અને 5મો વીર્યાચાર. આ 5 પ્રકારના આચારને આ મહાપુરુષ બરાબર પાળનારા અને ઉપદેશ આપીને બીજાની પાસે પડાવનારા. એટલે 5 ને 5 10 ગુણ થયા ને. પંચ વિહાર પાલન સમર્થો, પછી પંચ સંયોગથી વૃત્તો, 5 સમિતિ પાળનારા અને 3 બુદ્ધિ પાળનારા. સમિતિએ સારા કામમાં પ્રવૃત્તિ કરવી. ઈર્યા સમિતિ પેલી કઈ? ઈર્યા સમિતિ. ઈર્યા એટલે ચાલવું. ઈર્યા શબ્દનો શું થાય? ચાલવું. જ્યારે ચાલવાનો પ્રસંગ આવે ત્યારે 3.5 જેટલી ભૂમિ જોતા જોતા ચાલે. એટલે કોઈ કીડા મકોડા મચ્છર માકડ એવા જીવો પગ નીચે ચંદાઈ ના જાય. આપણે નીચે જોતા ચાલીએ તો કીડી મકોડી જતી હોય તો દેખાય, આપણે પગ સાઈડમાં આકાશમાં જોઈને ચાલીએ ને તો બધા પગ નીચે જીવો મરી જાય. એ આપણે ઉપર જોઈને ચાલવાનું છે નહીં. અને ઉપર જોઈને ચાલીએ સામેથી કોઈ વાહન આવે આપણું ધ્યાન ના હોય તો આપણે મરી જઈએ. એ મારે એવો નિયમ નહીં. કોઈવાર સાપ પીગળી જતો હોય અને આપણે ઉપર અધર જોઈને ચાલીએ, સાપ ઉપર પગ આવી જાય તો એ મરે, જો ભયંકર મારે તો આપણે મરી જઈએ. એ મહાપુરુષોએ બીજાના પ્રાણની રક્ષા અને આપણા પ્રાણની રક્ષાને લક્ષ્યમાં રાખી અને આવો માર્ગ બતાવ્યો કે જ્યારે ચાલો ત્યારે 3.5 જેટલી ભૂમિ જોતા જોતા ચાલો. 3.5 કેમ કહ્યું?
કે લગભગ આપણી દ્રષ્ટિ ત્યાં સુધી બરાબર પહોંચે, બહુ દૂર હોય તો બરાબર પહોંચે અને બહુ દૂર જોવા જઈએ અત્યારે જીવ ના હોય અને નજીક જઈએ જીવ કોઈ ફરતો ફરતો આવી જાય એટલે આવી માપ મૂકવામાં શા માટે આપણા પ્રાણી પણ રક્ષા થાય એના પ્રાણી પણ રક્ષા થાય. હજારો કીડા મકોડા મચ્છર માકડ હોય એના ઉપર આપણો પગ આવે એટલે એ મરી જાય અને સાપ બીછી જેવા કોઈ ઝેરી જીવ હોય અને આપણો પગ એના ઉપર આવી જાય તો આપણે બી મરી જઈએ. એટલે જ્યારે જ્યારે ચાલવાનું આવે ત્યારે સારા ભૂમિ જોતા જોતા ચાલો. કદાચ તમે પૂછતા તો નથી પણ તમારા વચ્ચે હું પૂછું, અમે ચાલતા જ ના હોય ગાડીમાં દોડતા હોઈએ અમારું શું? હે ગાડીના વ્હીલ થઈ જાય, ગાડીના 4 પગ હોય, 2 4 ડબલ પાપ લાગે. ચાર પૈડા ચાર પગ. બધી બધી પ્રશ્ન એવું છે કે એ કાળે જ્યારે સૂત્રો બન્યા ત્યારે ગાડીનો વ્યવહાર ન હતો પણ આપણે આપણી બુદ્ધિથી ગોઠવવાનું કે ગુરુ મહારાજ સારાતના ભૂમિ જોઈ ચાલવાનું કેમ કીધું એના પ્રાણી રક્ષા આપણા પ્રાણી પણ રક્ષા આશે તો બેને પ્રાણોની રક્ષા તો ગાડી પણ એવી રીતે ચલાવવી જેથી આપણી પણ રક્ષા થાય આમીનાની પણ રક્ષા થાય. એટલે નાના નાના જીવ ગાડીના પહેલા નીચે ના આવી જાય એ રીતે બહુ જોઈ પૂંજી ચલાવો એમ આપણે આપણી બુદ્ધિથી અલગ કરી દો. યાદ એવું પછી ઈયા સમિતિ આપેલી જોઈને ચાલવું જોઈને ચલાવવું. બીજી ભાષા સમિતિ. ભાષા સમિતિ એટલે બોલવામાં બહુ કંટ્રોલ રાખો. શાસ્ત્રમાં બોલવાના વચનના 4 ગુણ આવે છે. કેટલા ગુણ? હા, થોડા યાદ રાખજો. ટેપ યાદ રાખજો. બોલવાના ગુણ કેટલા? 4. એક પ્રિય, બીજો પથ્ય, ત્રીજો તથ્ય અને ચોથો પરિમિત. પેલું પ્રિય, સામેના જીવને મીઠું લાગે એવું બોલવું. કડવું વચન કદાચ બોલવું પડે એવું હોય તો ગળી જવું નહીં બોલવું. કડવા ઝેર ઉભું કરે એટલે પેલો ગુણ કયો? પ્રિય ગુણ. જે પેલે આંધળો માણસ જતો હોય અને આપણે આંધળો કહીએ, બોલો ને પ્રજ્ઞા ચક્ષુ કહીએ, એમાં કેટલો ફરક પડે? હાલ આંધળા દેખતો નથી એમ કહીએ અને એમ કહીએ કે એ ભાઈ તમે જ્યાં જમણા વળી જાઓ, તમે જ્યાં જાઓ છો ત્યાં આગળ ઠેકરો કે ખાડો છે પડી જશો પહેલું. એટલે મહાપુરુષો કરી એકની એક વાત મીઠા શબ્દથી થતી હોય તો કડવા શબ્દ ક્યારેય નહીં બોલો. એ પેલું પ્રિય વચન બોલવું તો યાદ રાખજો, જીવનમાં બહુ જરૂરી છે. પછી બીજો ગુણ પથ્ય. પથ્ય એટલે સામેના જીવનું હિત થાય એવું બોલવું, કલ્યાણ થાય એવું બોલવું. એ જીવને ખોટે રસ્તે જતો હોય તો સાચા રસ્તે વળે એવું એનું કલ્યાણ થાય એવું વચન બોલવું. પેલો પ્રિય, બીજો પથ્ય, ત્રીજો ગુણ તથ્ય. તથ્ય સાચું બોલવું, જેવું સ્વરૂપ હોય એવું બોલવું. અને ચોથો ગુણ પ્રિય, પથ્ય, તથ્ય અને ચોથો પરિમિત. ઓછા શબ્દોથી પતતું હોય તો લાંબુ ભાષણ નહીં કરે. લાંબુ ભાષણ કરવા જઈએ એમાં હૈયામાં આવી જેતો હોય બોલો જાય અને ઓ કહી જાય. ના બોલવું હોય તો કઈ બોલાઈ જવા. જે લાંબુ ભાષણ કરવા જાય છે એમાં તો આગળ ઝડપ ખાય ને ત્યાં થાપ ખાય એટલે જ્યારે લખીને લઈને આવે અને ઊભા થઈને વાંચી કાઢે. કાંઈ બીજું ના બોલવાનું બોલી જવાય તો. એટલે પ્રિય, પથ્ય, તથ્ય અને પરિમિત શબ્દ યાદ રહેશે. આવા 4 ગુણ વાળું વચન બોલવું જેથી બીજાનું હિત થાય અને બીજાનું કલ્યાણ થાય. જો કડવાશ ના આવે આવું બોલવું એનું નામ ભાષા સમિતિ. હવે વાત શેની ચાલે છે? પાઠ સમિતિ. એટલે આવું બોલવું તે ભાષા સમિતિ. બેઠું ઈયા સમિતિ, ભાષા સમિતિ. ત્રીજી એસણા સમિતિ. એસણા સમિતિમાં એવું છે કે જ્યારે ઔષધિ આપણે કર્યો હોય ને ત્યારે જે વસ્તુ દોષવાળી હોય એને ના લેવી,
નિર્દોષ વસ્તુ હોય એને લેવી એસા સમિતિ છે. પણ પોષણના હોય છૂટા આપણે હોઈએ તો ત્યારે સાધુ મહારાજ માટે એવું છે 42 દોષ વગરની ગોઠવી લેવી એમના માટે બનાવેલી હોય ના લેવી. પોતે પાછળ સારા ગ્રસ્તને બનાવવી પડે એવું નહીં હોવું. એમના ગોઠવીને દોષ ન લાગે એ રીતે આહાર લેવો. આપણા માટે પણ જીવ હિંસા ન થાય એની જોઈને વસ્તુ બનાવવી. જ્યારે રાંધીએ ત્યારે પણ સીધે સીધું કાઢીને ચૂલા ઉપર ઓળી નહીં દેવું. પણ એમાં જોઈ કોઈ જીવાત તો નથી ના. જ્યારે ભર્યું ત્યારે જીવાત વિનાનું ભર્યું હોય અને પડ્યા એની ગંદકી કોઈ જીવ પછી થઈ ગઈ હોય અને આપણે સીધું ચૂલા ઉપર ચડાવીએ તો એ જીવ હિંસા થઈ જાય. એ ના થાય એ એસના સમિતિ જોઈ પૂંજી પ્રમાદજીને કામ કરવું. સમજાશે? જેથી બીજા જીવની રક્ષા થાય. ચોથું કામ એ છે આદાન ભંડ મત લીખેવણા સમિતિ. શું નામ? આદાન ભંડ મત લીખેવણા સમિતિ. જ્યારે રસોઈ કરવી હોય કે જમવું હોય ત્યારે વાસણ લેવા પડે. રસોઈ કરવામાં તકલીફ લેવી પડે ને એ બધી વસ્તુની ચૂલાનો પણ ઉપયોગ કરવો પડે. તો ચૂલો, તપેલી, વાસણ આ બધી વસ્તુ લેતા અને મૂકતા ચારે બાજુ જોઈ પૂંજી પ્રમાજી અને એમાં કોઈ જીવ બળી ના જાય, મરી ના જાય એનું ધ્યાન રાખીને એનો ઉપયોગ કરવો. એ ચોથી સમિતિ. આદાન ભંડ મત લીખેવણા સમિતિ. આદાન એટલે લેવું, નીચે મૂકવું, ભંડ મત એટલે વાસણ કુસણ એને લેતા અને મૂકતા બરાબર જોઈ પૂંજી પ્રમાજીને લેવા મૂકવા. એ પણ ચોથી સમિતિ. તપેલી ચોખ્ખી હોય પણ જ્યાં મૂકવા જાઓ ત્યાં જુઓ નહીં અને ખીલીના નગરા હોય અને તપેલી ચૂલા ઉપર ત્યાં મૂકીએ તપેલીથી બધી કીડીઓ દાજી મરી જાય. બરાબર? એટલે આવી ચોથી સમિતિ છે. હવે પાંચમી સમિતિ એનું નામ પારિષ્ઠાપનિકા સમિતિ. શું નામ? પારિષ્ઠાપન એટલે પઠવું, છોડી દીધું. આ પારિષ્ઠાપન શબ્દ સંસ્કૃત છે. પઠવું, તજવું, છોડવું. આપણા શરીરના એક એક છિદ્રમાંથી જે પદાર્થ નીકળે છે એનો બનતા સુધી કોઈ સંગ્રહ કરતા નથી. કરે? નાકની લીપ નીકળે તો ચાલદાની ભેગી કરે. ઘોડાનું થૂ નીકળે તો ભેગું કરે. પેશાબ કે સંડા એ બધી વસ્તુઓ પઠવવાથી અને શરીરમાંથી ક્ષણે ક્ષણે આવી ગંદી વસ્તુઓ નીકળે છે. એવી ગંદી વસ્તુને જ્યાં ત્યાં નાખીએ તો એમાં જીવોત્પત્તિ થાય અને એ જીવો મૃત્યુ પામે. એટલે મહાપુરુષો કહે છે આવી વસ્તુને બહુ યોગ્ય સ્થાને પઠવી દેવી, છોડી દેવી, તરી દેવી. હવે આ દેશમાં કે હિન્દુસ્તાનમાં પણ આપણે સંડાસ બાથરૂમ વાળા થઈ ગયા એટલે આપણે યોગ્ય સ્થાને પઠવી શકતા નથી. પણ જ્યારે આ ન હતો વ્યવહાર અને ઉકળે લોકો જતા હતા. આજે પણ સાધુ સંતો બહાર ઠંડી જાય કે સૂર્યના તાપથી મળ બધા પડેલા સુકાઈ જાય એટલે જીવોત્પત્તિ થતી બંધ થઈ જાય. એટલે તડકો બરાબર ખીલ્યો હોય ત્યાં જ સંડાસ બાથરૂમ જવું કે જેની જીવોત્પત્તિ ના થાય અને જીવ હિંસા ના થાય. આ પાંચમી સમિતિ. ત્યાં વિશે પારિષ્ઠાપનિકા સમિતિ. એમાં એ પાછા પર નામ બોલજો. પહેલી ઈર્યા સમિતિ, બીજી ભાષા સમિતિ, ત્રીજી એસના સમિતિ, ચોથી આદાન ભંડ મત નિખેવણા સમિતિ, पांचवी आप पारिश्रमिक इसको विसर्ग समिति भी बोलते हैं। पांचवी को विसर्ग समिति। विसर्ग तजु ये हमारे विसर्ग बोलते पारिश्रमिक बेल मध्ये कच्छ આપણા શરીરમાંથી નીકળતા ગંદા પદાર્થો એને એવી રીતે નાખવા, એવી રીતે પઠવા કે તરકારી સુકાઈ જાય અને ઘણી જીવોત્પત્તિ ના થાય. એટલે આપણા મુનિ ભગવંતો લગભગ બપોરના ટાઈમે સૂર્ય તપ્યો હોય ત્યારે સ્થળી જાય, એનું સ્થળી સુકાઈ જાય, જીવોત્પત્તિ ના થાય. આ બધો વ્યવહાર સંડાસ બાથરૂમ ન હતા,
ખુલ્લામાં બહાર જતા હતા ત્યારે આપણે સારું પડાતું હતું, અત્યારે એટલું પડાતું નથી. પણ મહાપુરુષો એ આવો આપણને માર્ગ બતાવ્યો છે. ખ્યાલ? તો આ પાંચ સમિતિ કહેવાય. સારા કામમાં પ્રવૃત્તિ કરવી, જેમ જોઈને ચાલવું એ સારું કામ કહેવાય કે નહીં? ભાષા સમિતિ, બહુ વિવેકપૂર્વક બોલો, સામેવાળાને કડવું ના લાગે, આપણે પણ આવેશથી મહેનતોના ના બોલતા સુંદર હિતકારી વચન બોલવા, તો આમ તો સારું કહેવાય ને બધું. એટલે પાંચ સમિતિ. હવે ત્રણ ગુપ્તિ, મનમાં ખોટા વિચારો નહીં કરવા, વચનથી હલકા શબ્દો નહીં બોલવા, અને કાયાથી કુચેષ્ટા નહીં કરવી. મન ગુપ્તિ, તો વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. પંચ સમીઓ ત્રિગુપ્તો. આ છેલ્લા જે 18 સમજાયા તો એ આગળવા છે. વચન ને ભાષામાં પછી શું ફરક? આ એ વચન પેલા ન બોલો તો વચન ગુપ્તિ કહેવાય, અને બોલો તો હિતકારી બોલવું, કલ્યાણકારી બોલવું એ સમિતિ કહેવાય. બોલવાનું બંધ રાખો અને મૌન રાખો તો ગુપ્તિ કહેવાય. બંધ રાખ્યું અને બોલવાનું જ આવે હિતકારી કલ્યાણકારી બોલવું એટલે પ્રવૃત્તિ કરી એ સમિતિ. હવે ગણો કેટલા થયા? 5 મહાવ્રત પાળનારા, 4 પાળનારા, 10 સમિતિ પાળનારા અને 3 ગુપ્તિ પાળનારા. આ 18 જીવનમાં લાવવા જોઈએ, અને પહેલા જે 18 ગણાયા એ છોડવા જોઈએ. ખ્યાલ? ઘણી વખત કુટેવોને છોડીએ એને પણ ગુણ કહેવાય, અને સુટેવને પાડીએ એને પણ ગુણ કહેવાય. તો પહેલી ગાથામાં કુટેવોને છોડવાની વાત છે, બીજી ગાથામાં સારી ટેવને પાડવાની વાત છે. એટલે 18 ને 18 બે ગાથામાં 36 ગુણ બતાવ્યા. આચાર્ય મહારાજ કાયમ આ 36 ગુણથી ભરેલા છે. એ આપણે એટલે એને વંદના કરીએ છીએ. સંસારના ત્યાગી છે, સંસારથી અલિપ્ત છે, અને એને જોઈએ તો આપણે એમના શબ્દો સાંભળીને સંસારનો રાગ થોડો મોળો પડે, હળવો થાય. આપણે પણ કોઈ પુણ્યોદય આવે તો સાધુ થઈ આચાર્ય બનીએ એ તરફ આપણો આત્મા જો પામે. આ રીતે ત્રીજા પદના 36 ગુણો મેં તમને પંચેની સૂત્રના આધારે સમજાવ્યા. યાદ રહેશે? કઈ મારા તો પાકા થશે. બોલો, અરવિંદ ભગવાનના 12 ગુણ, શિવ ભગવાનના 8 ગુણ, આચાર્ય મહારાજના 36. હવે ઉપાધ્યાયજી મહારાજ જે ભણે અને ભણાવે, મુખ્યપણે સાધુ ભણાવવા, બધા સાધુઓને ભણાવવાનું કામ એમનું, એટલે એમને ઉપાધ્યાય કરવા. તો શાસ્ત્રો 12 અંગ છે અને 11 ઉપાંગ છે. 23 શાસ્ત્રો છે. તમે નામ સાંભળ્યા હોય તો આચારાંગ, સૂર્યગળાંગ, ઠાણાંગ, સંવાયાંગ, ભગવતી, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશા, અંતકર દશા, અનુત્રોવાય, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ. આવા શાસ્ત્રમાં 12 અંગ આવે છે. ભગવાન જેવી દેશના આપે એ દેશના સાંભળતા ગંધર્વ ભગવંતોને આખા જગતનું સ્વરૂપ થોડું સમજાઈ જાય. પછી એમને એમ થાય અમને તો સમજાણું છે, તો પાછલા જીવોને ભગવાન જ્યારે મોક્ષે જશે ત્યારે આવું કોણ સમજાવશે? એટલે ચાલો લખી નાખીએ તો પાછલી પ્રજાને કામ આવે. એટલે ભગવાનની વાણી સાંભળ્યા બાદ ગંધર્વ ભગવંતો આવા શાસ્ત્રો બનાવે. આચારામ, સુઈગળામ, ઠાણામ, સંવાયામ, ભગવતી, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશામ, અંતકર દશામ, અનુત્રોવાય, વિપાક સૂત્ર અને છેલ્લું દ્રષ્ટિવાદ. આ 12 અંગ કહેવાય. ઉપાધ્યાયજી મહારાજ આ ગંધર્વોના બનાવેલા 12 શાસ્ત્રોને ભણે અને બીજાને ભણાવે એટલે એના 12 ગુણ ગણવામાં. એવા બીજા 11 શાસ્ત્રો છે 12 ઉપર રચાયેલા. જેમ ગ્રંથ ઉપર ટીકા હોય, વિવેચન હોય ને, એમ વિવેચન રૂપે બીજા 11 ગ્રંથો છે. ઉવાઈ, રાય પસેની, જીવા ભીગમ, પન્નવણા, આવું નામ તો સાંભળ્યા ને?
પછી બધા ના આવે, બે ચાર આવડે તો આપણે માર્કા પૂરા મૂકી દઈશું. થોડા આવડે તો છે ને. આવા 11 અંગ આવે એટલે 12 ઉપાંગ, 12 અંગ અને 11 ઉપાંગ. 23 શાસ્ત્રો ઉપાધ્યાયજી મહારાજ સાહેબ ભણે અને સાધુઓને ભણાવે. એ એમનામાં મોટા મોટા ગુણો. ભણવું ને ભણાવવું આ જ્ઞાનીનો ગુણ બનાવે. જેવી થયા એ સિવાય બીજા 2 ગુણ, ચરણ સિત્રી અને કરણ સિત્રી. સારામાં સારું ચારિત્ર પાળે અને સારામાં સારી ધર્મ ક્રિયા કરે એના 70 ગુણ આવે છે. ચરણ સિત્રી અને કરણ સિત્રી એ મહાત્મા પુરુષમાં હોય એટલે 2 ગુણ એ લીધા. ચરણ સિત્રી અને કેટલા થયા? 12 અંગ, 11 ઉપાંગ, 23 ચરણ સિત્રી અને કરણ સિત્રી. 25 શાસ્ત્રો ભણે ને 25 શાસ્ત્રો ભણાવે. આ ઉપાધ્યાયજી મહારાજના 25 ગુણ. નવપદની ઓળીમાં જ્યારે આપણે ફરીને ખરમાસમાં દઈએ તો આમાંનો એક એક ગુણ બોલવામાં આવે. इसमें द्वादशांग जो लुप्त है, દ્વાદશાંગમાં બોલ્યા 12 नहीं वो जो लुप्त है, જે એક નથી ને હમણાં લુપ્ત થઈ ગયો છે ને. અત્યારે એક મિસ થાય છે ને હે? એટલે એક અંગ મળતું નથી ને હમણાં, તો એ પૂછે છે. એ તો 12 અંગમાંનું 12મું અંગ જે દ્રષ્ટિવાદ જેમાં 14 પૂર્વ હતા એક આજે નથી મળતું. આ કાળમાં એ પચાવી શકે એવા જીવો પણ નથી. એટલે અત્યારે ભલે 12 અંગ ના ભણાય પણ મૂળ ઉપાધ્યાય પર જાતિ હતું ત્યારે 12 અંગ હતા. આજે 12 બધા 11 અંગ છે. તો એ અંગ વિચ્છેદ થઈ ગયું એટલે નથી ભણાય. અંગ જ નથી. અને એ અંગ ભણીને એટલા બધા જ્ઞાનને પચાવે એવા યોગ્ય જીવો નથી. સ્થૂલીભદ્રજી પહેલા 10 શાસ્ત્ર ભણ્યા હતા બરોબર, પણ પેલી એમની બહેનો વર્ણન કરવા આવી શેનું રૂપ કરવાનું મન થયું એટલે આ જ્ઞાન એમને ના પચ્યું. તો આપણા જીવન તો શું પછી કહો. એટલે આપણે તો દૂધ છીએ ધારા યોગ્ય નથી સારું. એટલે નથી એટલે અભિમાન કરીને દુરુપયોગ ન કરીએ એ રીતે સાથે. બાકી જ્ઞાન ન મળે સારું તો કેમ કહેવાય. પણ હું બીજા અર્થમાં સમજાવું. એટલે કાળના પ્રભાવે એ વિચ્છેદ થઈ ગયું. 12મું અંગ દ્રષ્ટિવાદ જેમાં 14 પૂર્વનું જ્ઞાન હતું. તો આપણે ઉપાધ્યાયી મહારાજના આ 25 ગુણ કીધા. તો જ્યારે જ્યારે આ દિવસ આવે ચોથો ત્યારે ભગવાનની પ્રતિમા મૂકી અને એક એક પ્રદક્ષિણા આપી એક એક ગુણ બોલતા બોલતા એક એક ખમા સમૂહ દેવા. આ રીતે એમના ગુણોને યાદ કરવા દ્વારા આપણે ગુણી મહાત્માને પણ યાદ કરીએ એવો એમાં ભાવ છે. શું છે આશય છે. ત્યાર પછી આપણે ત્રીજા ગુરુ મહારાજમાં સાધુ આવે. કોણ આવે? આમ વિકાસની દ્રષ્ટિએ નંબર ત્રીજો, ઉત્પત્તિની દ્રષ્ટિએ પહેલો. આ પહેલા સંસાર થોડી સાધુ થાય એટલે સાધુ ગુણ પહેલું આવે. પછી ભણે ગણે એટલે ઉપાધ્યાય થાય અને એમાં અનુભવી વિચક્ષણ ભાવો થાય અને બધા ઉપર શાસન ચલાવી શકે એવી કક્ષા આવે પછી આચાર્ય થાય. એટલે ઉત્પત્તિનો ક્રમ જુદો અને વિકાસનો ક્રમ જુદો. એ રીતે નમો આયર્યાનું ત્રીજું પદ, નમો ઉજ્જાયાનું ચોથું પદ અને નમો લોહી સબ સાઉનું પાંચમું પદ. જે સાધનામાં હોય આત્માના ગુણોનો વિકાસ કેમ થાય એ રીતે સતત સંસારી ભાવોને છોડી ને આત્માના ગુણોના ભાવમાં જ લઈ લીન હોય એ સાધુ. એના આવા 27 ગુણ છે. 5 મહાવ્રત પાળવાના, પંચાચાર પાળવાનો, પરિહરણ કરવાનું કપડાનું અને મનમાં વચનમાં કાયામાં ખોટા વિચારો નહીં કરવાના અને ઉત્તમ વિચારોમાં જ રહેવાનું. એવા એના ટોટલ 27 ગુણ આવે છે. ક્રોધ, માન, માયા, લોભ બને નહીં કરવાના. એના બદલે એના સામે ક્રોધને બદલે ક્ષમા. કયો ગુણ? ક્રોધનો વિરોધી ગુણ. એ જ્યારે ક્રોધ આવે એવા પ્રસંગ બને ત્યારે ક્ષમા આપવાની. પછી એ જે ભલે એવું કામ કર્યું
આપણે એના ઉપર ગુસ્સો નહીં કરવાનો. માનની સામે નમ્રતા, જ્યાં જ્યાં માન મળે એવું હોય અને માન ચડે એવું હોય તે નમ્રતા ગુણ આપવાનું, માનમાં નહીં જવાનું. એવી રીતે માયા કપટ કસાઈને જીતવા સરળતા નામનો ગુણ. કયો ગુણ? અને લોભને જીતવા નિષ્પરિગ્રહતા અથવા સંતોષ. જે સંતોષ એ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કસાય કહેવાય. કસાય એટલે સંસારને વધારનારા તત્વો. અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ આ ચાર ગુણ કહેવાય. એ આત્માને આદરવા જેવા. એટલે મુનિ ભગવંતો 5 મહાવ્રત પાળે, 6 જીવી કાયની રક્ષા કરે. પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાયુકાય ને વનસ્પતિ કાય અને તરસાય. 6 કાયની એકેય કાયની હિંસા ના કરે. આપણું જીવન ત્રસકાયની હિંસા નહીં કરનાર, પણ પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાયુકાયની હિંસા ચાલુ જ હોય. કારણ કે એ ઘરમાં રહીને છોડી શકાય એવી નથી. ઘરમાં રહીને ચૂલો સળગાવવો પડે, સ્નાન કરવું પડે, કપડાં ધોવા પડે. ભલે તમે પીલામાં નાખો મશીન પણ ધોવા પડે. એટલે આ બધામાં ઓલી એકીની જીવોની હિંસા તો આવે. એટલે સાધુપણાનો માર્ગ જ એક એવો છે એમાં હિંસા ના થાય. એટલે 6 કાયના રક્ષક, 6 ઇન્દ્રિયને જીતનારા, ક્રોધ, માન, માયા, લોભને જીતનારા, રોજ પડી એમ કરનારા અને એવું સ્વાધ્યાય કરનારા, આવા એમના ટોટલ 27 ગુણ આવે છે. એ 27 ગુણોને યાદ કરવા માટે આ ખમાસણ છે. એટલે જ્યારે પ્રદક્ષિણા આપતા હોઈએ આપણે ત્યારે ચોપડીમાં છાપેલા જવાનું, એક એક ગુણ બોલતા જવાનું અને આવીને ખમાસણ દેવાનું. એટલે ખમાસણો પણ 27 થઈ જાય, ગુણો પણ 27 યાદ આવી જાય અને પ્રદક્ષિણા પણ 28 પૂરી થઈ જાય. ખ્યાલ? એ 9 પદની વિધિ સહિત ઓળી કરીએ તો 5મા દિવસે આ ઉપાધ્યાયની પદની આ રીતે આરાધના કરવાની. પછી જે મહાત્માનો જે જાતનો રંગ છે એ જાતનું અનાજ ખાવાનું, કે જેથી કરીને જીવમાં વિકારી ભાવ ન જાગે. જેમ અડીન ભગવાન ધોળા છે તો એ વખતે ચોખાનું આમિર હોય, ચોખાના બનેલા પદાર્થ ખાવા, બીજા પદાર્થ ઉપર મોહ ન થાય, ઈચ્છા ન થાય. સિદ્ધ ભગવાન જે છે એ કર્મો ખપી ગયા એટલે આત્મા શુદ્ધ બુદ્ધ લાલ ચોર બન્યો છે. એટલે ઘઉંનું ખોરાક લાલ ઘઉં. આચાર્ય માર્ગ કસાયોને જીતવા માટે એ લાલ પીળા થયેલા છે એટલે પીળા કલરને આગળ કરીને ચણાનું અનાજ ખાવાનું, બીજું અનાજ બહુ નહીં ખાવાનું. એ દિવસે ઉપાધ્યાયજી ભગવાન ગુણોથી પરિવરેલા છે એટલે લીલા કરવાળા, એટલે મગનો આહાર કરવાનો. અને 5મા દિવસે સાધુ ભગવાન એ 5 સમિતિ મુક્તિનું પાળવા દ્વારા અને વધારે તપજપ કરવા દ્વારા શરીર થોડું શોષાયેલું હોય એટલે કાળું પડી જાય, એટલે કાળો વર્ણ ગણાય. એટલે એ દિવસે કાળા અનાજનું ભોજન કરવાનું. અડદ કેવા હોય? બધા છે. આ રીતે ચોખા પહેલા દિવસે અડદનું એટલે પહેલા દિવસે ચોખા, બીજા દિવસે ઘઉં, ત્રીજા દિવસે ચણા, ચોથા દિવસે મગ અને 5મા દિવસે અડદ. એમ બનેલું ભોજન કરવાનું કે જેથી કરીને બીજા વિષય ઉપર આપણે રાગ ઓછો કરી શકીએ અને શરીર ઉપર અને ઇન્દ્રિય ઉપર કંટ્રોલ આવે. એટલે એક ધાનનું અનાજ જે કહેવાય છે આ રીતે વિધિ સહિત ઓળી કરનારા જીવો બને એટલો ઇન્દ્રિયનો કંટ્રોલ કરવા એક એક વિષયનો જ આહાર કરે. ખ્યાલ આવ્યો? આમનું ખાવાનું જેટલું બનાવો એટલું બનાવી શકો, પણ આપણે ત્યાગમાં જવું છે, વિષય રસને જીતવો છે. એટલે એ ભગવાનના ગુણો યાદ કરવાના, ગુણે ગુણે ખમાસનું દેવાનું અને એમના કલર પ્રમાણે વસ્તુનું ભોજન કરવાનું. પણ નખરા નહીં કરવાના, બહુ મોંના છાળા નહીં કરવાના. આ મોંને જીતવા આપણે આમિલ કરીએ અને પછી એવી વસ્તુ બનાવીએ કે ઘર કરતાં વધારે સ્વાદિષ્ટ, તો એ વાત બરાબર જયા નથી. બરાબર? આ પ્રમાણે આચાર્ય બોલો ઉપાધ્યાય અને સાધુ
આ ત્રણ જે પદ છે ને ભાઈ, એ કેવલનાની જેવા નથી, પોતે કેવલી નથી, પણ કેવલીને અનુસરનારા છે. એટલે આપણને કેવલી સાથે કોન્ટેક્ટ કરાવનાર. દલાલ કહેવાય શું કહેવાય? માધ્યમ છે. બીજાને કોન્ટેક્ટ કરાવે એજન્ટ. એને દલાલ જેવા છે. એટલે આપણે ગુરુ પદે એટલે નહીં હરિની સાથે આપણે કોન્ટેક્ટ કરાવે. એવી રીતે હરિયન પદ ઓળખાવે, સિદ્ધ પદ ઓળખાવે, એનું સ્વરૂપ સમજાવે. એટલે આપણામાં એમનું જ્ઞાન આવે અને એ ભાવે આપણે હરિયન સિદ્ધને ભજી શકીએ. એટલે ગુરુ ભગવાન તો સાક્ષાત હાજર હોય, હરિયન સિદ્ધ હાજર ના હોય, એમનો કોન્ટેક્ટ આમના દ્વારા થાય. અને એ હજી પોતે બન્યા નથી, એ પણ બનવાના પ્રયત્નમાં છે. આવા ત્રણ પદની આરાધના ત્રીજે દાડે, ચોથે દાડે, પાંચમે દાડે, આ હોળીના 9 દાડામાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય તત્વોની આરાધના સમાયેલી છે. કોઈ પૂછવું છે? બધું બરાબર છે? ચાલો, બરોબર. પહેલા 2 દિવસ દેવ તત્વ, પહેલા 2 દિવસમાં દેવ તત્વ, પછીના 3 દિવસમાં ગુરુ તત્વ. દેવ તત્વમાં હરિયંત અને સિદ્ધ. હરિ ભગવાન 4 કર્મ વાળા, 4 કર્મ વિના, અને સિદ્ધ ભગવાન 8 કર્મ વિના, શુદ્ધ બુદ્ધ તત્વ. એ બને પરમાત્મા કહેવાય, વિતરાગ કહેવાય, સર્વજ્ઞ કહેવાય. અને આચાર્ય ઉપાધ્યાયની સાથે ત્રીજે, ચોથે, પાંચમે દાડે એ ગુરુ પદે હરિ ભગવાને કહેલા માર્ગને પોતે ભણે અને બીજાને ભણાવે, પોતે સમજે, બીજાને સમજાવે, બીજાને માર્ગમાં જોડે. આ ગુરુ પદ. અને એ વૈરાગી હોય, વિતરાગ ના હોય, વિતરાગ થવાના હોય અને વિતરાગતા તરફ ધસતા હોય, આ ગુરુ કહેવાય. પણ ખાવા દાવા કરે, મંત્ર તંત્ર કરે, લોકોની ઈચ્છાઓની પૂરી કરે, એવા સંસારી ભાવો પડેલા હોય, બોલે એને ગુરુ ભગવાન નહીં. આવી રીતે જૈન શાસનમાં ગુરુ ભગવાન તો કાંઈ વૈરાગ્યની વાણી ઉપદેશ આપે, રાગની વાણી ના આપે. એ મુહૂર્ત જોઈ શકતા હોય, જ્યોતિષ ભણેલા હોય, તો તમારા લગ્નના ઘરના મુહૂર્ત ના જોઈ આપે. એ સંસારી વાતમાં એ જોડાય નહીં. બરોબર? એમને આવડતું હોય જ્યોતિષ, તો તમે છોકરા છોકરાના લગ્નમાં પૂછો તો એ મુહૂર્ત ના જોઈ આપે. એ સંસારી ભાવમાં ના હોય. આ ગુરુ પદ સમજાય. પહેલા દેવ પદ, બીજું ગુરુ પદ, અને ત્રીજું ધર્મ પદ. ત્રીજું ધર્મ એટલે આત્માના ગુણોને પ્રગટ કરવા, એ ધર્મ. જે પણ આપણે સામાયિક પ્રતિક્રમણ, પચખાણ, કૌશલ કે પૂજા સેવા, આ જે કંઈ ધર્મ કરીએ એ બધું ક્રિયા માર્ગ, અને એના દ્વારા જ્ઞાન, દર્શન, સાહિત્ય અને તપ, આ 4 ગુણોને પ્રગટ કરવા, આત્માને ગુણિયલ બનાવવો, સંસ્કારી બનાવવો અને બહુ સુવાસિત બનાવવું, એ ધર્મ. આ બધા સાધન કહેવાય. દેરાસર, ઉપાશ્રય, પરમાત્મા, પૂજા, આ બધા એના સાધન કહેવાય. પૂજા ઘણા કરે, પણ પૂજા દ્વારા આત્માને જો ગુણિયલ ન બનાવે તો એ પૂજા કરવાનો બહુ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે પૂજા કે દર્શન, વંદન કે કોઈ મંદિરનો વ્યવહાર આત્માને ગુણિયલ બનાવવા માટે કામનો છે. એટલે જીવનમાં હોવો જોઈએ, પણ એ વ્યવહાર જ માત્ર રાખે અને નિશ્ચયની પ્રાપ્તિ ના કરે તો એ ગુણ બહુ જીવને કામ આવે નહીં. એટલે તમને દાખલો આપો, કોઈ પણ માણસ ધંધા ઉપર બેઠો હોય, ધંધે વેપારમાં, એ માલની લેવડ દેવડ કરવામાં બરાબર ધ્યાન રાખે, માલ વેચવામાં બરાબર ધ્યાન રાખે, પણ એક ભૂલ કરે. શું? 100 રૂપિયાની વસ્તુ 95માં વેચે, ફરી 100ની વસ્તુ હવાથી હાંડી 10,000નો માલ વેચે, 20,000નો માલ વેચે, સસ્તો પેલા ઘણા લઈ જાય. એટલે લેવડ દેવડ કરી પૈસા ગણ્યા અને લીધા, આ બધો વ્યવહાર કહેવાય. પણ એમાં નફો ના મળ્યો એટલે નિશ્ચય સિદ્ધ ના થાય. આપણે 100ની વસ્તુ કોઈ 102માં માગે ને તો એ જલ્દી ના આપીએ. કેમ કે દુકાનનો ખર્ચો એના ઉપર ચડે
સોની વસ્તુ 105 તો પડતી હોય પડતર ખર્ચો કરાવી એ ખર્ચો ગણી અને 110 ની વેચી એના નજરમાં જો કે મને આ વસ્તુ સોની પડે છે અને પેઢીનો ખર્ચો ચડાવતા 105 ની લગભગ પડતર થાય છે માટે હું 110 માં વેચું તો એ 10 રૂપિયા વધારે લેવાનો ભાવ એ કહેવાય નફો અને લેવડ દેવડ કરી વસ્તુ આપી પૈસા લીધા ગણ્યા ગલામાં નાખ્યા એ વ્યવહાર બોલો હવે બેમાં કોની જરૂરિયાત નફો ધ્યાન ના રાખીએ લેવડ દેવડ કરીએ તો ચાલે ખરું ને ના ચાલે અને લેવડ દેવડ ના કરીએ કેવળ એક નફા અમે જોઈ લઈએ તો એ નફો બે ખરો ના ચાલે એટલે કહેવામાં બે બધું અન્યોન્ય છે ઘણા લોકો એટલા નિશ્ચય તરફ ઉતરી જાય વ્યવહારને કાઢી નાખે અને કાઢો ઘણા વ્યવહાર તરફ ઉતરી જાય નિશ્ચયને કાઢી નાખે એને મહાપુરુષો એકાંતવાદી કહે છે આપણે કોઈ એકાંત તરફ નહીં જવાનું વ્યવહાર પણ જીવનમાં આદરવાનો પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચયનું લક્ષ્ય રાખવાનું આવા બધાની પેઢી પર બેસીને વેપાર કરવાનો પણ એક વસ્તુ વેચીએ ને એમાં 2 રૂપિયા મળે છે કે નહીં એનું લક્ષ્ય રાખીને વેચવાનું કોઈવાર 100 રૂપિયાનો માલ 75 માં વેચવો પડે બડ્ડો વધ્યો હોય બોલો 25% હો 50% હો ભાગે ને જેના 2 રૂપિયા જેવા ના હોય એટલે બીજી ઓફ કરીને વેચી શા માટે એ નાણાં છૂટા થાય બીજામાં કામ આવે એટલે બદલાના માલને બોલો ઓફ કરીને વેચે એમાં નજર શું હોય નફાની એટલે નફાનું લક્ષ્ય એ નિશ્ચય છે અને માલ વેચવો લેવો દેવો પૈસા કરવા આ બધો વ્યવહાર છે એમ બધામાં આ રીતે ન્યાય લગાડો આપણે દેરાસર આવીએ પૂજા કરીએ ભગવાનના દર્શન કરીએ આ બધી ક્રિયા મારા વ્યવહાર છે એમાંથી રાગાની કસાઈ મોડા પાડવા હળવા કરવા જેમ બને તેમ કસાઈ કેમ ઓછા થાય અને જે વધારે વૈરાગી બને એ રીતે વ્યવહાર કરવો અહીંયા પૂજા કરવા આવીએ અને કોઈ સ્ત્રી પુરુષો નજરે નાખ્યા કરીએ અને કોઈના રાગમાં અંજાઈએ તો જીવનું કલ્યાણ થતું નથી વાત સમજાય વ્યવહાર અને નિશ્ચય બે એક બાજુ ખેંચી નહીં જવા બેને જોડવા એટલે એવો વ્યવહાર કરવો જેમાં આપણને 2 પૈસા મળતા હોય એમ અહીંયા પણ એવો ધર્મનો વ્યવહાર કરો જેમાં રાગાદી મોળા પડતા હોય રાગાદી ઘસાતા હોય તો એ નિશ્ચય કામનું એટલે મહાપુરુષોએ આપણને સામાયિક પ્રતિક્રમણ જે કંઈ સમજાયું છે એ રાગાદીને ઘટાડવા માટે હવે રાગાદી ન ઘટાડીએ તો ઉલટા એ રાગાદી કરીએ ઘટાડવાની વાત તો બાજુમાં પણ બોલો રાગાદી કરીએ તો એ વ્યવહાર આપણને તારનારો બનતો નથી અસંત કોઈ થોડું અર્થ તમે ભણેલા છો ને એટલે મને લાગે ઈશારામાં બધા સમજી જાવ એટલે મારે કોઈ બોલવું પડે એમ નથી અભણ માણસો એ વધારે સમજાવવું પડે મારે ઇન્ડિયામાં વધારે સમજાવવું પડે એ બધા ભણેલા ના ચાલો એટલે આપણે જ્ઞાન ભણવું એ નિશ્ચય છે એના પ્રમાણે જીવન ઘડવું એ વ્યવહાર આ પ્રમાણે આ 3 પરમેષ્ઠીના ગુણ પૂરા થયા 5 પદની પરમેષ્ઠી કહેવાય હરિયંશી આચાર્ય ઉપાધ્યાય સાહેબ એક પરમેષ્ઠી એટલે પરમ પદે બિરાજમાન આ સાધુ ખાલી હોય ને એ આચાર્ય ના બન્યા તો વ્યાખ્યાન આપતા હોય અને એની સભામાં કોઈ રાજા આવે તો રાજા પણ સામે બે એમનાથી નીચા હશે પણ એની ઊંચા હશે ના બે એટલે આ 5 પદો પરમ પદે બિરાજમાન કયા પદે એટલે એનું નામ પરમેષ્ઠી કેમ કે 5 જીવો સંસારના ત્યાગી છે વૈરાગી છે વિતરાગી છે અને વિતરાગ થવા તરફ જઈ રહ્યા છે એટલે આત્માના ગુણોને ખીલવા તરફ જઈ રહ્યા છે માટે આપણે ત્યાં આ 5 પદો વધારે પૂજનીય સ્મરણીય આદરણીય ગણાય છે એટલે લવકાર મંત્રમાં આ 5 પરમેષ્ઠીનું સ્થાન મૂકવામાં આવ્યું છે આપણે ઈચ્છીએ કે આપણો આત્મા પણ સંસારનો ત્યાગી બની આ પદમાં ક્યારે દાખલ થાય જેથી આત્માનું વહેલું કલ્યાણ થાય કે સંસાર છોડી અને સાધુપણામાં આવે
તો એને પરદ્રવ્યનો એટલો સંયોગ ઓછો થઈ ગયો એટલે મોહ ઓછો થવાનો એમાં સંભવ છે. થાય જેવો નહીં એની કોઈ જીવ પાત્ર હોય તો છોડે છતાં એમાં જ રચો બચો. પણ આપણે હલકા જેવી વાત નથી કરતા. કેમ? આપણે હલકા થવું નથી. બરાબર ને? ઊંચા થવું છે ને? એમાં તો આ પાડે વિચાર કરે પપ્પા, હે એમાં વિચાર કરે છે. આપણે ઉમદા થવું હોય તો વાત કોની કરવાની હોય? ઉમદાની વાત કરવાની. એટલે પાંચે પરમેશ્વરીમાં બે ભગવાન છે, ત્રણ ગુરુજી છે, બે વિતરાગ છે, ત્રણ વૈરાગી છે, બે તત્વ સિદ્ધ કર્યું છે, ત્રણ તત્વ સિદ્ધ કરી રહ્યા છે. આ રીતે આપણે પાંચ પરમેશ્વરીની વાત આજે અહીંયા પૂરી કરીએ છીએ. એના ગુણો 108 એને સ્મરણ કરવા માટે 108 માળાની આપણે નૌકાવાળી ગણીએ છીએ. જે દિવસે જે પદની આરાધના હોય એ દિવસે એના ગુણો વધારે ગણાય. જેમ આજે આપણે સિદ્ધ પદ બીજો દિવસ છે ને, એટલે જ્યારે પ્રદક્ષિણાત્મક ખમાનો દેતા હોઈએ ત્યારે સિદ્ધ પદના ગુણો ગાવામાં કે અનંત કેવળ જ્ઞાનાય સર્વજ્ઞાય નમો નમઃ, અનંત દર્શન ગુણાય નમો નમઃ, આ બધા ગુણ આવે. ખમાસનું દેતા છે, ગુણ બોલતા છે. આ બધા ગુણોના સ્મરણ માટે, એવા ગુણો જીવનમાં લાવવા માટે આ મહાપુરુષોએ આયોજન કર્યું છે. હવે એમાં આપણામાં જેટલું ફળ આવે એટલું સાચું. અર્થ સમજાવો ભાઈ? પાંચ પરમેશ્વરી, બે દેવ તત્વ, ત્રણ ગુરુ તત્વ, એના ટોટલ ગુણો 108. હવે એ ગુરુજી પાસેથી જે મેળવવા જેવું છે એ 4 ગુણ. કેટલા? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એના ગુણો હવે આવશે. એમાં દર્શનના 67 ગુણ, જ્ઞાનના 51 ગુણ, ચારિત્રના 70 ગુણ અને તપના 50 ગુણ. એટલે જેટલા ગુણો એમાં એક એક ગુણને યાદ કરવા માટે એક એક ખમાસનું, એક એક સાથીઓ અને એક એક પ્રદક્ષિણ, આવું 9 પદની ઓળી જે વિધિ સહિત કરે એને આ કરવાનું હોય છે. એટલે એમનો આત્મા એમાં ને એમાં રચો પચો રહે. સંસારી ભાવ મગજ ઉપર આવે નહીં, સંસારી ભાવો યાદ આવે નહીં અને જીવ સંસારમાં ખૂંચે. એટલે હવે ધર્મ તત્વ સમજાવવાનું રહ્યું. દેવ ગુરુને ધર્મ પણ કહેવાય ને, ગુરુ ઉપદેશક દેવ. એમની ગેરહાજરીમાં એમને બતાવેલો માર્ગ ઉપદેશના ગુરુ અને જે બતાવવા લાયક માર્ગ એ 4 પ્રકાર. આત્માના 4 ગુણો છે અને આત્માના ગુણો જ મેળવવા જેવા છે. આપણે ઘણા પુણ્યની સિદ્ધિ મેળવવાની ઈચ્છા તો થતા નહીં. ધન દોલત મેળવે તો સારું, દેવલોકમાં જઈએ તો સારું, કાં તો બહુ વિમાન જેવું ઘર મળે તો સારું, આવી ભોગ બુદ્ધિમાં જતા નહીં. પણ ગમે એવું ઘર મળ્યું હોય, ગમે એવું સ્થાન મળ્યું હોય તો પણ આયુષ્ય પૂરું થાય ત્યારે જીવ બધું મૂકીને બીજા ભાવમાં જાય. એક પણ વસ્તુ એવી નથી કે જે જીવની સાથે આવે, આવી નથી, આવતી નથી અને આવવાની પણ નથી. માત્ર ગુણો એવા છે કે બીજા ભાવમાં સાથે આવે. ભગવાન દેવલોકથી ચડીને જ્યારે માતાજીની કુક્ષીમાં તીર્થંકરના ભાવમાં આવ્યા, બોલો, તો દેવલોકના અંદર એ સોના ઉપર એ વૃદ્ધિ કેટલી લઈને આવ્યા? એકેય. દેવલોકના વિમાનો સમૃદ્ધિ બધી ત્યાં ગઈ, પણ જ્ઞાન લઈને આવ્યા. 3 જ્ઞાન સાથે જઈને દેવભાવમાં વૃત્તિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન હતું. 3 જ્ઞાન સાથે ભગવાન આવ્યા. એ ભગવાન 3 જ્ઞાન સાથે આવે. આપણે એટલા ઊંચા જીવ નથી એટલે બધા ગુણ નથી લઈ જઈ શકતા. પણ આ ભાવમાં ગુણોને બહુ સાક્ષાત્કાર કર્યો તો બીજા ભાવમાં નાની ઉંમરથી એ ગુણો વિકસવા માંડે. એક ઘરે જન્મેલા, એક સાથે જન્મેલા 2 બાળકો હોય એમાં એક બાળક દીક્ષા તરફ જાય, એક બાળક દુરાચાર તરફ જાય. આવું ઘરે ઘરે બનતું હોય છે. ત્યારે જ્યારે કંઈ તર્ક આપણી પાસે ના મળે તો આપણે જ આવો જવાબ આપીએ કે આ જીવે ગયા ભાવમાં ધર્મ આરાધ્યો લાગે છે, નાનપણથી એને ધર્મ ગમે છે. તો એ બીજા માટે જે વાક્ય બોલીએ એ જ વાક્ય આપણા માટે લાગુ પડે કે ના પડે? આ ભાવમાં સારો ધર્મ આરાધ્યો તો બીજા ભાવમાં
નાનપણથી આપણે ધર્મની ઊંચી ચાલે. માત્ર દેવ ભોવાળા જેવું જેમ જ્ઞાન લઈને આવે એમ આપણે ગુણો લઈ જઈ શકીએ એવી કક્ષાના નથી, પણ એનો વારસો લઈ જઈ શકીએ. એટલે બીજા ભાવમાં સેજ ઉંમર થતાં આ ગુણો ખીલવા માંડે. આ પ્રમાણે આપણે જ્ઞાન દર્શન સાહિત્ય તપ આ ગુણોને બહુ સમજીએ, યાદ કરીએ અને જીવનમાં ઉતારીએ. બધા કરતા એના ગુણોના ભેદ ઘણા છે. આ 5 પરમેશ્વરના 108 થયા ને નામના એના કરતા ઘણા વધારે છે. એટલે હવે કાલે સમજાવશું. આપણે 9 પદની આ વાત ચાલે છે. હોળી જે કરવામાં આવે છે એની પાછળ ભગવાનને યાદ કરવાના, ભગવાનના ગુણોને યાદ કરવાના. કે એ જીવનમાં મેળવવા જેવું છે. બાકી તો ધન દોલત કશું બીજા ભાવમાં લઈ જઈ શકાતું નથી. આ ભાવમાં પણ ટકે કે ના ટકે નથી નથી. આ ભાવમાં પણ પરભવની વાતો બાજુ માટે જીવન નિર્વાહ કરવા આપણે પૈસા મેળવવા પડે, પણ એમાં અંધ બની જવું એ ઉચિત નથી. આવું સમજીને મહાપુરુષો આ આરાધનામાં જોડાય છે. આપણે પણ આની આરાધનામાં જોડાય. આ 9 પદની હોળીના બંને પ્રસંગો 12 માસમાં 2 વખત આવે. એ દરેક 24માં પણ હોય. 24 ભગવાનના શાસનમાં હોય એટલે શાશ્વત હોળી કહેવામાં આવે. તેવી ચોમાસી, સંવત્સરી આ બધા પર્વો માત્ર પહેલા છેલ્લા ભગવાનના શાસનમાં જ આવે. 22 ભગવાનના શાસનમાં આવતા નથી. કેમ કે 22 ભગવાનના શાસનના જીવો ઋતુ સરળ અને પ્રાજ્ઞ બુદ્ધિશાળી હોય છે. એ કસાયને ભેગા નથી કરતા. જ્યારે ભૂલ થઈ હોય ત્યારે ત્યાં ક્ષમા માગી મિચ્છામી દુક્કડમ દઈ દીધી. એટલે 15 દાડાના કસાય ભેગા થયા હોય તો ખમાવા માટે પક્ષી જોઈએ ને, એવું જ નહીં કરવાનું. જે દાડે આપણામાં ભૂલો થઈ એ દાડે ક્ષમા માંગી અને પાપને ઓછાઈ દેવાનું. એટલે 22 તીર્થંકરના શાસનમાં જેઓ સરળ, બુદ્ધિશાળી, એને સત્વમાં પ્રાજ્ઞ અને રુજુ હોવાથી એક જ પ્રતિક્રમણ સાંજનું એક સવારનું 2 પ્રતિક્રમણ, પણ પ્રતિક્રમણ નથી હોતા. સમજાવું? આપણા જેવા જીવો માટે જ ભગવાને 5 પ્રતિક્રમણ બનાવ્યા. આ જીવો જરા વાંકા છે, સીધા ચાલે એમ છે ને, પાપ કરશે, મિચ્છામી દુક્કડમ આવશે તો એ પાપ તો લાગશે. એટલે 15 દાડે ફરીથી, 4 મહિને ફરીથી, 12 મહિને ઓર ફરીથી. 12 મહિના છૂટે જાઓ પડો ખાડામાં. શું થાય? હવે સુધારવાનો કોઈ ચાન્સ નથી. આ રીતે મહાપુરુષોએ આયોજન કર્યું છે. એમાં એ શાશ્વત નથી અને હોળી શાશ્વત છે. એટલે હોળીનો મહિમા વધારે છે. હોળી એટલે આયબી વાળા દિવસો. આ ચામડ શબ્દ ઉપરથી હોળી શબ્દ બન્યો છે. 9 પદનો આમાં આરાધન. હવે કાલથી દર્શન, જ્ઞાન, સાહિત્ય, તપ આ 4 ગુણોનું વર્ણન કરશું. 2-3 દિવસમાં એ ગુણોનું વર્ણન કરતા આપણે 9 પદની હોળીનો મહિમા આમાં આવી જશે. ચાલો બસ. બીજા કોઈને કંઈ પૂછવું છે? તમારે કોઈને કંઈ પ્રશ્ન છે? रोज प्रतिक्रमण करना होता है ना, आयरन में अगर प्रतिक्रमण करने का टाइम ना मिले, नहीं होता है तो इसका कुछ મોટેથી બોલો. એ કહે છે કે આયમ્બેલ કર્યું હોય ને તો એમાં પ્રતિક્રમણ કરવું પડે ને, તો પ્રતિક્રમણ કરવાનો એમને સમય ના મળે તો એના બદલે બીજું કંઈ કરી શકે? જો પ્રતિક્રમણ કરવું જોઈએ એના બદલે બીજું કરવાનું વ્યવહાર કરવા જઈએ એ માર્ગ થઈ જાય. ભાવથી કરી લેવાનું. મારી વાત નહીં. તમે નાનું પ્રતિક્રમણ બનાવો કંઈ બીજું અને બીજું મંદિર કરો એટલે લોકો એ માર્ગ ઉપર ચડી જાય. એ જાતનો માર્ગ ચાલુ થઈ જાય અને ભગવાને કહેલો માર્ગ ખલાસ થઈ જાય. એટલે ઉન્માર્ગની પરંપરા કહેવાય. એટલે આપણે આવું નહીં કરવાનું. થાય તો પ્રતિક્રમણ કરવાનું, કદાચ ના થાય તો નથી થતું એનો ખેદ કે દુઃખ રાખવાનું. પણ નવું પ્રતિક્રમણ નહીં કરવાનું, નવું બનાવવાનું નહીં. નવું બનાવીએ એટલે ભગવાને કહેલા માર્ગનો વિચ્છેદ છે. શક્ય બને તો કરવાનું, ના બને તો બધાની બધી શકતું નથી. પણ એનો ખેદ રાખવાનું કે
ક્યારે મને સમય અનુકૂળ આવે હું કરતો થાવ એમ મારું આવું પણ એને બદલે મન મારી બે ચાર સૂત્રો ગોઠવી નાનું બધું બનાવી દઉં આવું માર્ગ નહીં કરવું આવું માર્ગ કરવાથી મૂળ માર્ગનો ઉછેર એટલે કરવું થાય તો કરવાનું ના થાય તો કરવાની વૃત્તિ રાખો भाव प्रतिक्रमण की बुक है भाव प्रतिक्रमण उसमें 10-15 मिनट का वो नहीं करने એમની પાસે એક નાની પુસ્તિકા છે એમાં ભાવ પ્રતિક્રમણ લખેલું છે એટલા શબ્દો વાપરતા મન ભાવ એવું બે ચાર સૂત્રો બોલી અને પ્રતિક્રમ કરી લઈએ માની તો પરોપણા ઊંધી કરી અને મૂળ પરોપણાને વિચ્છેદ કરી મળે આવો માર્ગ નહીં ચલાવો થાય તો પ્રતિક્રમ કરવાનું ના થાય તો પ્રતિક્રમ કરવાનો ભાવ રાખવાનો અને નથી થતું એનો ખેદ રાખવાનો હવે આજે નાના 5 સૂત્રો ભેગા કરીને પ્રતિક્રમ કરીએ તો 8 સૂત્રો ભેગા કરીને પ્રતિક્રમ કરે તો 10 સૂત્રો ભેગા કરીને પ્રતિક્રમ કરે તો મૂળ માર્ગનો વિચ્છેદ થઈ જાય એટલે આવી મન ભાવે કલ્પના નહીં કરે બીજા કોઈને કંઈ સ્વામીજી અત્યારના વખતમાં દેવ અને ગુરુ બે શબ્દને આપણે બહુ જનરલ ઇઝીલી બદલી નાખીએ છીએ અને ગમે તે આત્માને કે વ્યક્તિને અમે ગુરુ કહી દઈએ અને દેવ કહી દઈએ. આપણે ત્યાં અર્યંત અને સિંહ જેણે 4 કર્મ ખપાવ્યા છે જેણે 8 કર્મ ખપાવ્યા છે આ બે દેવ તત્વમાં આવે બાકીના કોઈ દેવ તત્વમાં આવે નહીં. મોહની અવસ્થાને દેવ તત્વમાં લો દેવની વિચાર દેવ આ સરસ્વતી લક્ષ્મીજી કે ઘંટાકરણજી છે એ તો આપણી જેવા સંસારી દેવ છે માત્ર એની પાસે શક્તિઓ વધારે છે એટલે શાસનની સેવામાં ઉપયોગી થાય એ દ્રશ્યની સ્થાપના કરવામાં આવી છે પણ એ દેવ ભગવાનની જેમ વિતરાગ નથી પણ શક્તિશાળી છે એટલે આપણી રક્ષા કરવામાં જેમ આપણે ચોકીદારને રાખીએ સમજાય છે આમ બંદૂકે ચલાવી શકે આપણે નહીં ચલાવી શકે અવસર આવે તો એટલે શક્તિના કારણે સંરક્ષણ તરીકે દેવોને સ્થાપવામાં આવ્યા છે હકીકતની સંસારી છે એટલે એ દેવની આપણે અહીંયા આરાધના નથી કરતા આપણે વિતરાગ દેવની આરાધના કરીએ બરાબર ભાઈ દેવ શબ્દ બેમાં વપરાય પણ પેલો સંસારી દેવ કહેવાય આ વિતરાગ દેવ કહેવાય આપણે વિતરાગ દેવની આરાધના કરીએ અને વૈરાગી ગુરુની આરાધના ગુરુ પણ વૈરાગી હોય એને ગુરુ કહેવાય પણ ખાલી ગુરુપણામાં વર્તે એને ગુરુ ના કહેવાય કપડાં પહેરે પણ ગુણ એકે ના શું કરવાનું હંમેશા દરેક વસ્તુ ગુણથી પૂજનીય બને પણ પંડિતજી આ ગુરુઓ સંકિતી હોવા જોઈએ જ્ઞાની હોવા જોઈએ આ ત્રણેય કે અત્યારે તો ઉપચારથી બધાને ટાઇટલ આપે છે ડિગ્રી આપે છે આચાર્ય આપે હવે જે અત્યારે આપે છે એ કાળમાં જ આપણે છીએ હવે ચોથા આરામનો કાળ આજે આવી શકવાનો નથી એટલે આ આરામમાં આપણી બુદ્ધિ દોડે એ રીતે સારા ગુણિયર હોય એને આપણે ગુરુ સમજો કારણ એમાંથી ઓળખવાના છે વાતની બીજા ચોથા આરામના ગુરુઓ આપણે મળવાના નથી અને આપણે ચોથા આરામમાં હતા નહીં અને આ કામ એવા ગુરુ નથી તો છે એમાંથી જેટલા તમને વધારે મોહને જીતનારા અને આત્મગુણના ખપી જીવ દેખાય એને વધારે સમજવા બસ એને સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ કોઈ અમીર કર્યો તો